નમો નારાયણ બાપુ. સુરતના પાલ હજીરા સ્થિત પારદેશ્વર અટલ આશ્રમના અધ્યક્ષ શ્રી બટુકગીરીજી બાપુ સાથે આપણે થોડી અયોધ્યાને રામ મંદિરને અનુલક્ષીને ચર્ચા કરીશું. બાપુ હજુ ગઈકાલે જ રાત્રે અયોધ્યાથી રામ મંદિરના દર્શનનો લહાવો માણીને રિટર્ન થયા છે અને આજે સમગ્ર ભક્તોગણ સાથે એમના અનુભવો આપણને જણાવશે. બાપુ. હા, દર્શક મિત્રોને નમન, જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ જ સુંદર વાત છે. અમારા સુરતના સાધુ સમાજમાં કમસે કમ 25 મહાત્મા, એમાં 12 થી 13 મહાત્માઓ અમારી સાથે એક સાથે, અને નિત્ય ગોપાલદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને અમને સારા એવા રૂમોની સગવડ, બાય પ્લેનમાં ગયા અને પ્લેનમાં આવ્યા. 18 તારીખે 4 વાગ્યે અમારી એક જ પ્લેનની અંદર 12 થી 15 મહાત્માઓ સાથે હતા. ત્યાં જમવા કારમાં રહેવાની ખૂબ જ સુવિધા હતી. દરરોજનું 500 થી 1000 માણના રસોડા ચાલતા હતા. અને અયોધ્યા તો હું ઘણીવાર ગયો, પણ આજે અત્યારે એની અયોધ્યાની અમારા દરેક મહાત્માઓ એટલા જ ખુશ અને એટલા જ આનંદિત કે ન ભૂતો ન ભવિષ્યથી. આવું સુંદર આયોજન ત્રેતા, સતયુગ, દ્વાપર અને કલિકાલ યુગ, આપણે આ કળયુગમાં છીએ. 4 યુગ પહેલાં એમનો, 3 યુગ પહેલાં એમનો જન્મ થયો. એ રામ કોણ હતા એ વિશેનો ઇતિહાસ, આખી રામાયણ આપણા ઘર ઘર સુધી પહોંચતી કરી છે. જુઓ, 4 પુત્ર, 2 પતિ પત્ની, 3 રાણીઓ અને એ 4 પુત્ર વધુઓ, આખો એક પરિવાર એટલે રામાયણ. અને એ આ પરિવાર એટલે આદર્શ રામાયણ. તમારે જીવનમાં કેવું જીવન જીવવું એ આપણી રામાયણ શીખવાડે છે. અને આદર્શનું ભરેલું રામાયણ છે, એટલે જ આપણે રામને શોધી રહ્યા છીએ કે રામ તત્વ ક્યાં છે. 14 વર્ષનો વનવાસ, જ્યારે ભગવાન રામ અયોધ્યાથી પાછા વનવાસ કરીને પાછા અયોધ્યામાં પ્રવેશે, અને ત્યારે જ્યારે અયોધ્યાવાસીઓ જે સ્વાગત કરતા હશે, અકલ્પનીય છે. એનાથી 100 ગણું અકલ્પનીય, કલ્પના નહીં કરી હોય એટલું સ્વાગત કલિકાલ યુગની અંદર રામાયણ અયોધ્યા પૂરું રામમય મંગલમય સંત સમાજ, આખો સમાજ મંગલમય. તમે જ્યાં સાંભળો ત્યાં જય શ્રી રામની ન્યારા. કોઈ ધજા યાત્રા, કોઈ કલશ યાત્રા, કોઈ ભગવાનને ત્યાંથી અમુક સોગાદો, અમુક સંપત્તિઓ, અમુક વાસણો, અમુક વસ્ત્રો, અમુક હીરા માણેક વગેરે વગેરે દાનોનો પ્રવાહ. કહે છે કે અસંખ્ય લાભો. અમે પ્રથમવાર જ્યારે દર્શન કર્યા ત્યારે એવું સાક્ષાત અનુભૂતિ થઈ કે સહીમાં રામ કોઈ એવું તત્વ છે જે દરેક જીવની હૃદયની અંદર સમાયેલું છે. રામ કોઈ હિન્દુઓના જ છે, ખ્રિશ્ચનના છે, મુસલમાનના છે? ના, રામાયણ છે માનસ રામાયણ. એ દરેક માનવનો અધિકાર છે. ગીતા દરેક જીવનો અધિકાર છે. એમ રામાયણ તમારે અને મારા જીવનમાં ઉતરે નહીં ને તો આ તમારી અને મારી સંસારની રામાયણને આપણે પાર ન કરી શકીએ. એ રામાયણ છે. પરમ પૂજ્ય મોરારી બાપુ, આવા મોટા મોટા કથાકાર શ્રીઓની હાજરી, ખૂબ જ ભારતના અસંખ્ય નાના મોટા સંતો મહંતો ઉપસ્થિત હતા. આખો અયોધ્યા રામમય હતું. અને એવું કહે કે હકીકત છે 500 વર્ષ જેથી એનું કેસ ચાલ્યો, અને કેસની અંદર જ્યારે રિઝલ્ટ આવ્યું
આની પહેલાં પણ ઘણા વડાપ્રધાનો હતા, રાષ્ટ્રપતિઓ હતા, ઘણા જજો છે. 500 વર્ષની અંદર કેટલા બદલાયા છે, કલ્પના કરો. પણ અમારો ગુજરાતનો 56ની છાતીવાળો માણસ, અકલ્પની 370 હટાવવું ખબર ન પડી, લોહીની નદીઓ ચાલશે. અમારો આદિત્યનાથ, અમે એનું મંચ ઉપર ભાષણ સાંભળ્યું કે રામ મંદિર બના કે તો દેખો खून की नदियाँ चलेगी. अरे एक मच्छर तो मार के दिखाओ. पूरी बंदोबस्त के साथ आज निर्विघ्न દરેક ધર્મના લોકો, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, અરે પૂરું વિશ્વ જેની અંદર રામમય બન્યું હોય એ અયોધ્યા છે. અયોધ્યા મતલબ તમારી અંદરથી નીકળેલો છે આત્મા, આત્મરામ, જલારામ, પરશુરામ. એમાં શ્રેષ્ઠ રામ એ રામ તત્વ છે. અને રામ તત્વ તમારી ને મારી અંદર એન્ડમાં પણ આપણે રામ જ બોલીએ અને ઉઠીને બોલીને તો પણ રામ જ બોલી. બંને જગ્યા પર એક જ સરખો પ્રભાવ જે પાડે એ રામ તત્વ છે. આવો અયોધ્યાની અંદર અમારા સંતો દ્વારા ખૂબ જ પ્રવૃત્તિઓ, હજારો માણસોના ભંડારા, ભજન, કીર્તન, આવાવાળાની સુવિધાઓ સાથે નરેન્દ્રભાઈનું જે અમે ભાષણો સાંભળ્યા, એમ કહે છે કે શબરી તો આપણી મા હતી. ઘણા લોકોના મનમાં એવું છે કે ભીલ જાતિ, વાલ્મીકી જાતિ, આપણે જે જાતિમાં, જે કોઈ જાતિમાં જન્મ્યા એ જાતિ સર્વશ્રેષ્ઠ છે. સાહેબ કોઈ પણ પ્રકારની જાતિ હોય, 18 વર્ણમાંથી, પણ જે જાતિમાં ભગવાને આપણે આપ્યા ને બધાની સર્વશ્રેષ્ઠ જાતિ છે. એ જાતિની અંદર તમારે કમળની જેમ ખીલવા માટે, શબરી બનવા માટે ઘણું ઘણું ત્યાગ કરવું પડે. એકલવ્ય બનવા માટે ભીલમાંથી એને અંગૂઠા કાપીને ધરી દેવામાં આવે, એની એકાગ્રતા કેળવવામાં આવે. જ્યારે ગુરુની મૂર્તિ ઉપર એકાગ્રતા કેળવે અને બાણ વિદ્યા શીખી શકે, એ પણ એક ભીલ જાતિ જ છે. વાલ્મીકી ઋષિ, આપણે કહીએ કે ભાઈ આ પરમાત્માના દરબારમાં કોઈ ઊંચાના નીચે નથી. વાલ્મીકી જાતિ એ પણ હરિજન, હરિના ભક્તો તો હરિજન જેવા નરસિંહમાં થાય કીધું. અરે દરેક જાતિ સાથે કશું ફરક નથી પડતો, પણ તમારી વિચારધારા બતાવે કે તમે કઈ જાતિને. તમે કોઈ પણ નીચ કોમમાં જન્મ્યા છો, હલકી જાતિમાં જન્મ્યા છો અથવા શુદ્ર જાતિમાં જન્મ્યા છો, પરંતુ તમારું કર્મ જો બ્રાહ્મણનું હોય તો તમને બ્રાહ્મણ જ કહેવા પડે. કર્મે બ્રાહ્મણે, જાતિ ગમે તે હોય, પણ તમારી જાતિ ભલે હોય, તમારું કર્મ એવું હોવું જોઈએ. તમારી જાતિની ઉપર આમ ચાંદ લાગી જાય કે આ જાતિમાંથી શબરી બન્યો, એકલવ્ય બન્યો, અરે વાલ્મીકી બન્યા. આ જાતિઓ છે. જાતિનું ગર્વ દરેકને હોવું જોઈએ. અને એ બનાવવા માટે આપણે પોતે આપણે જીવનનું બલિદાન આપવું પડે છે. આપણી જાતિને પણ ભૂલી જવું પડે છે પરમાત્મા મેળવવા માટે. એટલે જાત પાત નહીં હરિકેરા દેશમાં. અને આમાં કોઈ મહાપુરુષો આ કરતા જ નથી. તમે જાતિવાદમાં જશો, વિભાજન કરશો, ગમે તે હોય, તમે બધા પરમાત્માના સંતાનો છો. એટલે આવો સુંદર કાર્યક્રમ 18 વર્ણની અંદર સાથે નરેન્દ્રભાઈ કીધું ને, આખું રાષ્ટ્ર મંદિર છે. અને હકીકત છે, આદિત્યનાથે કીધું કે રાષ્ટ્ર મંદિર ઘોષિત થશે, કારણ કે રાષ્ટ્રની માતા મા ભવાની, સીતાજી, રામ, આ 4-5 ભાઈઓ પરિવારનું યોગદાન ને બલિદાન તો જુઓ. 500 વર્ષ સુધી કેસ લડ્યા અને એના અમે સાક્ષી બન્યા. આપ સર્વ સાક્ષી બન્યા. 2024ની સાલ સર્વપ્રથમ 22 તારીખ જાન્યુઆરી આપણા માટે દીપાવલીની તારીખ કહેવાય. આ સનાતન ધર્મ કરી શકે છે. આ અમારો ગુજરાતનો આદિત્યનાથ અને આ મોદી સાહેબ, એક રામ છે ને એક લક્ષ્મણની જોડી છે. આ બંનેનો એક તાર મળી જાય. હજી મથુરા બાકી છે, બીજી આપણી ઓલી મસ્જિદ જ્ઞાનવાપી પણ બાકી છે. નાના મોટા ઘણા છે, પણ આ લોકોને એવું ખ્યાલ છે સમય સંયમ અનુસાર. અને આપણે મિત્રો 2024ની અંદર
એક જ હોવું જોઈએ, કમળ. કમળ બસ. એકવાર તમે સિક્કો મારો, તમે જો ઘરમાં કમળ ખીલ છે. રાષ્ટ્ર કમળ છે, કમળ છે રાષ્ટ્ર છે, રાષ્ટ્રની અંદર કમળ ખીલે. અને આપણે ખૂબ જ એવી મદદની મહેનત કરવી જોઈએ કે આપણો દેશ ભારત આગળ વધે. એ સોનાની ચડિયા છે અને દેખાઈ રહ્યું છે એક એક પછી આજે મંદિરો. અમે મંચ ઉપર સાંભળ્યું કે કઈ લોકો કહે છે, મોદી સાહેબ કહે કે ભાઈ મંદિર તો બન ગયા, અબ શું, અબ ક્યાં, अब क्या हो तो आप आगे देखेंगे. अब क्या, अब ज्ञान वापी आएगा, अभी मथुरा आएगा. એક 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 તીર્થ સ્થાનોને એ આપણો હિન્દુસ્તાનનો એવો મહાપુરુષ, જેમ આપણે સ્વામી વિવેકાનંદે વિદેશની અંદર જેને ડંકો માર્યો, એમાં બીજો વિવેકાનંદ છે ધર્મની અંદર. અને ખબર નહીં આવી શક્તિ, જેને પારણા ઉપવાસ ત્યાં અમારા મહારાજશ્રી એમને પાણી 2 ચમચી પીવડાવી. અને આ સુધીના વડાપ્રધાનો ઘણા આવ્યા, પણ કોઈ રામ જન્મભૂમિ માટે વિચાર્યું નહોતું. અને એક જ એમની 2 મહાપુરુષોએ તાબડતોબ તૈયાર નિર્ણય કરી. અને આ જો અત્યારે તમારી સામે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આવી સુંદર યાત્રા અમારી અયોધ્યાની. અને હું તો દરેક દેશવાસીઓને કહું છું, પૈસા ન હોય તો કરજ કરીને પણ એકવાર અયોધ્યા જવું જરૂરી છે. તમારા બાળકોને સાથે લઈને જાઓ. જેઓને બાળકોને કહો કે આ રામ છે, આપણે રામના કુળના છીએ, આ વશિષ્ઠ ગોત્રના છીએ, આપણે ફલાણા ગોત્રના છીએ. આ બધું જ્ઞાન બાળકોને આપો. અને એના માટે જ રામ છે. અને રામાયણમાં બધું છે. બાલ્ય અવસ્થામાં રામને ભણવા મોકલે છે, ત્યારે પણ એમ કહે છે કયું ગોત્ર, વશિષ્ઠ ગોત્ર છે. એવી રીતે બાળકોને સંસ્કાર મળવા જોઈએ. રામાયણની વાતો ઘરમાં પરિવારને કરવી જોઈએ. રામ રાજ્ય લાવવા માટે આપણું ઘરનું વાતાવરણ રામમય હોવું જોઈએ. આપણે કોઈ ગુરુના સાનિધ્યમાં જઈએ, કોઈ મહાપુરુષનું સાનિધ્યમાં જઈએ, સાથે કોઈ મંદિરની અંદર આરતી સમયે, પૂજા સ્થળે, ભંડારામાં પ્રસાદ લઈએ, બાળકોને લઈ જઈએ, જેના સંસ્કાર આપણી આગળ પેઢીને પડે. આવો આપણે સાથે મળીને દેશનો વિકાસ થાય, દેશમાં ક્રાંતિ થાય, આપણા મોહલ્લામાં, સમાજમાં રામમય વાતાવરણ બનાવીએ. અને રાષ્ટ્ર અને દેશમાં એક ભક્તિભાવ આપણો વધે, એવી મંગલ કામના સાથે મહંત શ્રી બટુગીરીજી, અટલ આશ્રમ, સુરત, અખિલ ભારત હિન્દુ મહાસભા રાષ્ટ્રીય અધ્યક્ષ. જય શ્રી રામ. સુરત. જય શ્રી રામ.